प्रणाम सुंदर साथ जी प्रणाम। करो प्रेम अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाव तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी श्यामा जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद परमात्मा नु काम शू सुंदर साथ जी हर पल महेर वरसावानुं ए अंतःकरण थी आ दुनिया आ जगत उपर एक पगे ख्याल राखे छे उभा छे ए काम परमात्मानुं छे पण आपणे एनो आनंद लेवानो छे मात्र नथी ख्याल राखवानो कोईनो। આપણે આપણા ખુદનો ખ્યાલ નથી રાખી શકતા કે મારી ગાડી કઈ બાજુ દોડે છે, મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા રૂપી ઇન્દ્રિયો કઈ બાજુ ભાગે છે, એ ખુદનો ખ્યાલ આપણે નથી રાખી શકતા। તો પરમાત્મા એક એક જીવનો ખ્યાલ રાખી શકે છે। કેટલા મોટા હશે પરમાત્મા કે જેને સતચિદ અને આનંદ સ્વરૂપે સતચિદ અને આનંદ એ ગુણયુક્ત આ સૃષ્ટિનું નિર્માણ કર્યું। શ્રીમદ ભાગવતની અંદર કીધું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। સતચિદ અને આનંદ ના ગુણો યુક્ત આ સંસારની રચના કરી એ પોતે એ ગુણો યુક્ત છે તો એ બીજો ગુણ એ ક્યાંથી લઈ આવે? એનો તો ગુણ જ એ છે, એનો ગુણ ધર્મ જ એ છે। તો આપણે એમ કહી કે આ સંસાર અસત જડ અને દુઃખ છે તો ક્યાંથી હોય? પરમાત્મા તો સતચિદ અને આનંદ સ્વરૂપ છે। તો એમાં આ સંસારની અંદર સતચિદ અને આનંદ યુક્ત પરમાત્માએ આ સંસારની રચના કરી અને આપણે માની લીધું કે આપણે કેવા આ સંસાર કેવો અસત જડ અને દુઃખ છે। પણ ક્યાં સુધી અસત જડ અને દુઃખ છે? જ્યાં સુધી નીંદ ન હટે ત્યાં સુધી। અજ્ઞાનતા રૂપી નીંદ હટી જશે ને એટલે આ સંસાર સતચિદ અને આનંદ યુક્ત લાગશે। એક એક વસ્તુ એક એક પ્રાણી પદાર્થ આપણને સતચિદ અને આનંદ યુક્ત લાગશે। પણ પરમાત્માના જ ગુણધર્મ આપણને આ સંસારની અંદર દેખાશે। જ્યારે અજ્ઞાનતાની પટ્ટી હટશે ને ત્યારે, પટ્ટી નહીં હટે ત્યાં સુધી અસત જડ અને દુઃખ લાગશે। પણ એ પટ્ટીને હટાવવા માટે જ આ અમૃત સંસારની અંદર આવ્યું કે મારી બ્રહ્મપ્રિયાઓ, રાજજી કહે છે કે મારી બ્રહ્મપ્રિયાઓ સુખની સોડમ, સોડમ એટલે સુગંધ, પરમધામની અંદર હર પલ સુખની જ સોડમ લેતી હતી, સુગંધ। અને સંસારમાં જઈ અને દુઃખી થશે તો નક્કી જ છે, પણ એ દુઃખી ન થાય એના માટે
અગાઉ જ આ તારતમની વ્યવસ્થા કરી. જેવી રીતે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એટલી કૃપા કરે છે કે એક બાળક એ માના ગર્ભમાં હોય ને, અને એ જ્યારે બહાર જન્મ ધારણ કરે તો તુરંત જ એમના માટે દૂધની વ્યવસ્થા કરે છે ને, તુરંત જ દૂધની વ્યવસ્થા થઈ જાય છે. માતાના સ્તનમાંથી તે સ્તનપાન કરી શકે છે, કારણ કે એને ખબર છે કે એને મુખમાં દાંત નથી, એ કાંઈ જ ખાઈ શકશે નહીં. એટલે એને સમય અનુકૂળ તુરંત જ પરમાત્મા દૂધની વ્યવસ્થા કરે છે. એમ આ પરમાત્માએ બ્રહ્મપ્રિયાઓ માટે એક એવી સુંદર વ્યવસ્થા કરી કે પરમાત્માઓ દુઃખની અંદર ઘેરાઈ ન જાય. તુરંત જ, કારણ કે આપણે વાત થઈ, ગાંધીભાઈએ કીધું કે માયા કેવી, નખ મૂકો તો માયા સુધી ગરકાવ થઈ જાય, જીવાત્મા દુખી થઈ જાય. પણ વ્યવસ્થા એવી વ્રજમાં પણ કરી કે વ્રજમાં 11 દિવસ અને 11 વર્ષ અને 52 દિવસ સુધી આપણી સાથે રહ્યા, આપણી અંતર્ગત લીલા કરી. રાસમાં પણ આપણી સાથે રહ્યા, અને જાગણી બ્રહ્માંડની અંદર પણ આપણી સાથે જ તારતમના રૂપમાં આપણી સાથે જ આપણી અંતર્ગત છે પરમાત્મા. તો અસત, જડ અને દુઃખરૂપી સંસાર લાગે સુંદર સાચી? ન લાગે. દ્રષ્ટિ હટશે તમારી માયા તરફથી. એટલે આ સંસાર સતચિદ અને આનંદ યુક્ત સંસાર છે, બહુ જ રસમય સંસાર છે. કારણ કે જે પણ બધી નિયામત છે, અત્યારે કોણ ક્યાં છે એ ખબર છે? અત્યારે રાજજી સંસારમાં, શ્યામાજી સંસારમાં, બ્રહ્મપ્રિયાઓ સંસારમાં, તારતમ સંસારમાં, પરમધામમાં કોણ છે? બધા જ સંસારમાં છે. એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કે એ પરમાત્માએ આવો સંસાર બનાવ્યો, અને એમાં ધામની રચના કરી, ધામની સ્થાપના કરી. એ ધામના દૈવત્વ તમે જુઓ, શક્તિ જુઓ. અને એ સંસારની અંદર હું અને તમે રહી રહ્યા છીએ, તો ક્યારેય નહીં માનવાનું કે આ સંસાર દુઃખરૂપી છે. મહેરસાગરમાં કીધું કે દુઃખ રૂપી इन जिमी में दुख ना काहू देखत, बात बड़ी है महेर की जो दुख में सुख लेवत. પૂર્ણબ્રહ્મ પરમાત્માની અપાર કૃપા થઈ છે કે દુઃખ રૂપી જીમીમાં બેસવા છતાં બાત બડી હૈ મહેર કી જો દુઃખ में सुख लेवत. એ इलम अंदर यो कहत है जो निस्बत देखे दुख, इन दुख में हक बक्का अरस के है अरस के कई सुख. કે એ ઇલમ અંદરિયો કહેત હે, તારતમ જ્ઞાન અંદરથી એ કહે છે કે જો નિસ્બત દેખે દુઃખ, પણ ઇન દુઃખ में બક્કા અરસ કે હે હક કા કઈ સુખ. રાજજી મહારાજના કઈ સુખ આ સંસારની અંદર આપણને પ્રાપ્ત થયા છે. એટલે જ સદગુરુ મહારાજે કીધું ને કે સાથ કો ઘર લે જાના સહી, કોઈ માયા में ના રહે સકી, ના સકે રહી. કે એક એક સુંદર સાથને ક્યાં લઈ જવા છે? ફરી પાછા પરમધામની અંદર. અહીંયા ભરપૂર જે જોવા આવ્યા છે પોતાની સ્વેચ્છાએથી, એ જોઈ લેશે એટલે જાગૃત થઈ જશે. જાગૃત થઈ જશે એટલે એક એકને ફરી પાછા સુખે બેસાડું, સુખ પાલમાં દેશી વતન પહોંચાય. બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેરન લાગે લગાર, સુખે બેસાડી સુખ પાલમાં, ઘેર પહોંચાડું નિર્ધાર. બાહે ગ્રહીને
હારું તમને. કે એક એક સુંદર સાથને હાથ પકડી પકડી અને સુખપાલમાં બેસાડી અને મારે પરમધામ લઈ જવાના છે. એ સદગુરુ મહારાજ ખેંચે સબો કોઈ એ વાની. કેવી રીતે? કે તારતમ રૂપી જહાજની અંદર બેસાડીને ફિરસી ઘરો ધની પહેચાની. કે તારતમ રૂપી જહાજની અંદર બેસશે ને એટલે ફરી પાછી આ વાણી દ્વારા ધામ ધણીને ઓળખી અને સૌ આત્માઓ પોતાના ઘર પરમધામની અંદર પોતાની પરાતમમાં જાગૃત થશે. આ સદગુરુ મહારાજની કૃપા છે. આગળ કહે છે, વિવાહી ચર્ચા ને વાહીવાન વચન કહેતે જો પરવાન ब्रज रास श्री धाम के सुख साथ को कहते हो जो श्री मुख. वाही चर्चा ने वाहीवान वचन कहते जो परवान पख 25 वर्णवे जे भी सुख वल्लभ देवे ए अंतर ध्यान समय जो भये भी आए वचन पिया सोई कहे. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી તારતમ જેવી જ ચર્ચા કરતા હતા, તારતમ જ્ઞાનની જ જેવી ચર્ચા કરતા હતા ને જેવી ચર્ચા કરતા હતા, પણ કેવી? પ્રમાણ આપી આપીને પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા હતા. વ્રજ અને રાસ પરમધામના વિવિધ પ્રસંગોનું વર્ણન કરતા હતા. કે સુંદર સાજી પ્યારું પરમ ધામ આપણું રે લોલ, જાગીને જુઓ મારા સાથ જો, હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. 25 પક્ષમાં માલ તારેલો લસખી 25 સપક્ષમાં માલ તારેલોલ. શ્યામ શ્યામાજીની સાથ જો, એવા 8 પહોર આનંદ મારેલો એવા 8 પહોર આનંદ મારેલો. કેવું પરમધામ! 25 પક્ષની અંદર માલતા હતા. કેની સાથે? રાજ્ય અને શ્યામાજીની સાથે. તિથિ પ્રમાણે ધની અલગ અલગ પક્ષમાં બ્રહ્મપ્રિયાઓને લઈ જતા હતા અને એક એક નિશાન બતાવતા હતા. એ ધણી કે સુખની સોડમ હતી, સુખની પોરમ હતી, સુખની જ સુગંધ હતી. આ સંસારની અંદર ધણી ફરી પાછા આવ્યા અને આપણને યાદ કરાવે છે. યાદ ક્યારે કરાવવું પડે સુંદર સાજી? જ્યારે આપણે ભૂલી ગયા હોય ને ત્યારે આપણને કોઈ યાદ કરાવે તો આપણે ભૂલી ગયા હતા કે નહીં? ભૂલી ગયા એટલે સદગુરુ મહારાજ યાદ કરાવે છે. કે સુંદર સાજી રંગમહોલની પૂર્વ દિશામાં જમનાજી ખલખલ કરતા જમનાજી વહે છે એક વિશાળ વિસ્તારની અંદર. અને ત્યાં જમનાજી માં જીલણા કરાવતારેલો લસખી જમનાજી માં જીલણા કરાવતારેલો. પાટ ઘાટ દેહુરીની માય જો, એવા સિનગાર કરીને ઘરે આવતારેલો એવા સિનગાર કરીને ઘરે આવતારેલો. કે પાટ ઘાટ જમનાજીની અંદર સદગુરુ મહારાજ અત્યારે જીલણા કરાવી રહ્યા છે. અને રાજ્ય જ્યારે કરાવતા જીલણા કે પાટ ઘાટ, જ્યારે તમે ચાંદની ચોકમાંથી પાટ ઘાટ તરફ રોષમાં પાર કરતા કરતા, રોષને પાર કરતા કરતા તમે પાટ ઘાટ તરફ જાઓ. 12,000 બ્રહ્મપ્રિયાઓની ચારો દિશામાં સુંદર બેઠક છે. રાજ્ય અને શ્યામાજી છે. અને જ્યારે જીલણાનો સમય થાય ત્યાંથી કૂદકા મારી અને જ્યારે જમનાજીની અંદર પ્રવેશ કરીએ અને એ જલ જમનાજીનું મિશ્રીથી પણ મીઠું અને દૂધથી પણ શ્વેત રાજ્ય સાથે જ્યારે જીલણા કરતી હોય, 12,000 બ્રહ્મપ્રિયાઓ શ્યામાજી પણ હોય, રાજ્ય જલ ક્રીડા કરી રહ્યા છે. બ્રહ્મપ્રિયાઓ પર
પાણી છાંટી રહ્યા છે, જલ છાંટી રહ્યા છે, અને બ્રહ્મપ્રિયાઓ પણ રાજજી સામે એ જ મસ્તી લઈ રહી છે. અને જ્યારે ઝીલણા પૂરા થાય ત્યારે ફરી પાછા જ્યારે એ ઘાટો ઉપર જ્યારે મહેલો છે, દેહુરીઓ છૂટક છૂટક છે, તેની ઉપર સખીઓ ત્યાં શિનગાર કરતી કે એવા શિનગાર કરીને ઘરે આવતા રે લોલ. ગયા હોય આપણે ઝીલણા કરવા રાજજી સાથે, અને આવી ઝીલણાનો અપાર આનંદ લઈ અને અદ્ભુત શિનગાર કરી અને પછી આપણે ઘરે આવતા. ઘર એટલે રંગમહોલ. પછી આપણા ઘરે આવતા એ સદગુરુ મહારાજ અત્યારે યાદ કરાવી રહ્યા છે. પછી પશ્ચિમ દિશાની અંદર જ્યારે સદગુરુ મહારાજ ધ્યાન કરાવે બ્રહ્મપ્રિયાઓને કે ફૂલબાગ નૂરબાગમાં દોડતા રે લોલ. ફૂલબાગ ને નૂરબાગ કેવો? फूलबाग और नूरबाग में चलो दौड़िए जाए, लहरी आवे सुगंध की वास रही महकाय, मारा वालाजी चलो जमुना जल झीलिए. કે ફૂલબાગની અંદર હજારો બગીચાઓ અને એમાં અનંત પ્રકારના ફૂલોની સુગંધ આપણે રાજજી સાથે લેતા. ફૂલબાગ નૂરબાગમાં દોડતા રે લોલ, રસ રંગ સુગંધ અપાર જો, એવા ફલ ફૂલ વીણવાને અહીં આવતા રે લોલ, એવા ફલ ફૂલ વીણવાને અહીં આવતા રે લોલ. ક્યાં? ફૂલબાગ અને નૂરબાગમાં બ્રહ્મપ્રિયાઓ જાતી. ક્યારે? 12 થી 3 ત્યારે પણ જતી, અને સવારે પણ એક ગ્રુપ જ્યારે નિરત કરતું ત્યારે 39 ગ્રુપ ફરી પાછા નીકળી જતા. અન્નવન ફૂલબાગ નૂરબાગની અંદર મેવા મીઠાઈ અને ફૂલ ફળ વીણવા જતા, કે ફૂલ વીણી અને અમે આવતા. એ યાદ કરાવે છે સદગુરુ મહારાજ. પછી ઉત્તર દિશાની અંદર જોઈએ તો બડાવન લાલ ચબૂતરા રે લોલ, બડાવન લાલ ચબૂતરા રે લોલ, પશુ પંખી મુજરાની માય જો, એવા નવા નવા ખેલ નિરખતા રે લોલ, એવા નવા નવા ખેલ નિરખતા રે લોલ. કે ઉત્તર દિશાની અંદર રંગમહોલની દિવાલમાં જ ઉત્તર દિશામાં લાલ ચબૂતરા છે. બડાવન લાલ ચબૂતરા, બડાવન મહાવન મધુવન, અને ત્યાં મોટા મોટા અખાણાઓ છે. કેના? હાથી ઘોડા પશુ પંખીઓના. અને ત્યાં આપણને નવા નવા ખેલ નિરખતા પશુ પંખી અને રાજજી મહારાજને રીઝાવે ખેલ ખરીને લાલ ચબૂતરામાં ત્યાં પણ રાજજી મહારાજ સુંદર સાજી આપણને લઈ જતા હતા. એ યાદ કરાવે છે સદગુરુ મહારાજ. ચોપાઈમાં જ કીધું કે 25 પક્ષ વર્ણવે જે, કેવા? પ્રમાણ આપી આપીને, દિશાના પ્રમાણ આપી આપી અને સદગુરુ મહારાજ પરમધામનું વર્ણન કરતા હતા. એમ કોણ કહે છે? ઇન્દ્રાવતીજી સખી કહે છે. પછી પરમધામની અંદર આપણી ઘરે સુંદર સાથી એક ઝૂલો હોય, ઝૂલાની અંદર તમે બેસો, કેટલો આનંદ આવતો હોય. એમાં પરમધામની અંદર તો હિંડોળાઓ, અનંત હિંડોળાઓ, સુખપાલ વિમાન અને હિંડોળા તો વૃક્ષોની ભોમ જેટલી ભોમ, ભોમે ભોમે હિંડોળાઓ, અને રંગમહોલની અંદર પણ કેટલા ઝૂલાઓ લાગેલા છે. 7મી ભોમમાં 2 તાલીના ઝૂલા, 8મી ભોમમાં 4 તાલીના હિંડોળાઓ. એ હિંડોળાઓની અનંત શોભા. એટલે કહે છે કે સુખપાલ હિંડોળા પરમધામના રે લોલ, સુખપાલ હિંડોળા પરમધામ મારે લોલ,
તાલ પાલ મહોલ સોહાય જો, એવા નહેરો ના મહેલો માં માલ તારેલો, લે એવા નહેરો ના મહેલો માં માલ તારેલો. કે વનકી નહેર છે, વનકી નહેરો, એમાં પણ એ જ ટાઈપના મહેલો બનેલા છે. સુખપાલ હિંડોળા પરમધામમાં, પરમધામના, અને એની અંદર પણ મહેલો બનેલા છે. એની અંદર આપણે માલતા સુંદર સાથજી યાદ કરો સોઈ સાઈત, જો હસને માગ્યા ખેલ, ખેલ ખુશાલી ले के, उठो कीजिए केल, याद करो सोई साइत. કે ભરપૂર આનંદ રાજ્ય મહારાજના અનંત સ્વરૂપથી લેતા, અને એ આનંદનો પારાવાર નથી. આ સંસારની અંદર તારતમના માધ્યમથી અત્યારે અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ આ જાગણી લીલાની અંદર આપણને કરાવી રહ્યા છે. પછી નવભૌમ, કારણ કે ચારો દિશાઓનું વર્ણન સદગુરુ મહારાજ પ્રમાણ આપી આપીને કરતા હતા. અને હવે જ્યાં આપણું સુંદર ભવન છે, અક્ષરાતીત મહલ, અક્ષરાતીત ભવન, જે રંગ મહોલ છે, એ અક્ષરાતીત ધામ નવભૌમ દસમી આકાશી રાજ્ય મહારાજ ત્યાં લઈ જાય. સુખ ચાંદની ચડાય કે પૂનમ કી મધ્યરાત, એ સુખ કોણ દેવે માં સુખ બિના, બિના ઇશ્ક અંગ ભીગે જાત. સુખ ચાંદની ચડાય કે પૂનમ કી મધ્યરાત, કે જ્યારે પૂનમની રાત આવે, મધ્યરાત્રિએ, મધ્યરાત્રિમાં આ સુખ બ્રહ્મપ્રિયાઓને રાજ્ય મહારાજ આપતા. એટલે કહે છે કે નવભૌમ દસમી ચાંદની રે લોલ, નવભૌમ દસમી ચાંદની રે લોલ, મૂલ મિલાવે બેઠા શ્યામા શ્યામ જો, મારી સખીઓ ને લેવા વેલા આવજો રે, લે મારી સખીઓ ને લેવા વેલા આવજો રે લોલ. નવભૌમ દસમી ચાંદની ત્યાં રાજ્ય મહારાજ બ્રહ્મપ્રિયાઓને પૂનમની રાતે લઈ જતા અને અપાર હર્ષનો અનુભવ કરાવતા. એક એક ભૌમની વિશેષતા સદગુરુ મહારાજ બતાવતા. હે બ્રહ્મપ્રિયાઓ, પ્રથમ ભૌમની અંદર રંગમહોલ, પ્રથમ ભૌમની અંદર અમારી અજોડ બેઠક છે, જેને મૂલ મિલાવા, જેને ખિલવત ખાના કહીએ છીએ. ત્યાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કંચન વર્ણના સિંહાસન ઉપર બંને સ્વરૂપ બિરાજમાન છે. અને ચારો ફરતી લાલ રંગના ગલીચા ઉપર 12,000 બ્રહ્મપ્રિયાઓ આપણે બિરાજમાન છીએ. એ પ્રથમ ભૌમની અંદર મૂલ મિલાવો, કે ત્યાંથી જ એ એજન્ડાને તમે યાદ કરો કે એવી કઈ જગ્યા છે કે જ્યાંથી અમે જુદા પડ્યા. એ મૂલ મિલાવા, ખિલવત ખાના, એક સંસદ ભવન તમે કહો કે એક ખાનગી બેઠક, ખાનગી બેઠક, કે જ્યાં રાજા અને રાણીનું જ મિલન હોય, બીજા કોઈ જ ન હોય. એમ 12,000 બ્રહ્મપ્રિયા કોણ છે? એની મહારાણીઓ છે. અને એમની સાથે પ્રીતમ પ્રથમ ભૌમની અંદર બિરાજમાન છે. બીજી ભૌમની અંદર, પ્રથમ ભૌમમાં મૂલ મિલાવા અને રસોઈની હવેલી છે. બીજી ભૌમની અંદર ભૂલવણી છે અને ખડોકલી છે, સુંદર સાથજી. ત્રીજી ભૌમની અંદર વિશાળ પડસાલ છે. અને રાજ્ય મહારાજ ત્રીજી ભૌમની અંદર 3 પહોર સુધી લીલા કરે છે. ચોથી ભૌમની અંદર નૃત્યશાળા નીરતની હવેલી છે. પાંચમી ભૌમમાં રંગ પરવાલી મંદિર, ક્યાં કહું મેં તાકી લાલી, જ્યાં રાજ્ય મહારાજ વિશ્રામ કરે છે. એ
રંગ પરવાલી મંદિર પૂરા પરમધામનું સેન્ટર બિંદુ છે, સેન્ટર પોઈન્ટ, કેન્દ્ર બિંદુ છે. છઠ્ઠી ભૌમની અંદર સુખપાલોને રહેવાના સ્થાન છે. છઠ્ઠી ભૌમની અંદર વિશાળ પડસાલ છે, જ્યાં 6000 સુખપાલ અને તખતરવા એ એક જગ્યાએ છઠ્ઠી ભૌમની અંદર રહે છે. સાતમી ભૌમની અંદર 2 તાલી લાગે એવા ઝુલાઓ છે અને 8મી ભૌમની અંદર 4 તાલી લાગે એવા ઝુલાઓ છે. અને જ્યારે 9મી ભૌમની અંદર ધણી લઈ જાય, વિશાળ એક ઓસરી છે ચારે બાજુ, અને ત્યાં રાજ્ય મહારાજ બ્રહ્મપ્રિયાઓને લઈ જાય ને ત્યારે હાથ આંગળી ચીંધી અને બ્રહ્મપ્રિયાઓને બતાવે કે જુઓ બ્રહ્મપ્રિયાઓ, પૂર્વ દિશાની અંદર તમે જોશો તો પૂર્વ દિશાની અંદર 12,000 બ્રહ્મપ્રિયા જ્યારે 9મી ભૌમની અંદર પૂર્વ દિશાની તરફ મુખ રાખી અને રાજ્ય સાથે ઊભી હશે ને ત્યારે રાજ્ય મહારાજ આંગળી ચીંધીને બતાવશે કે જુઓ બ્રહ્મપ્રિયાઓ, અહીં નીચે દ્રષ્ટિ કરશો તો તમને દેખાશે શું? 7 ઘાટ, ચાંદની ચોક, 7 ઘાટ, જમનાજી ના તમને દર્શન થશે. દક્ષિણ દિશાની અંદર તમે જોશો તો દિવાલો દિવાલ, બટ પીપલની ચોકી, કુંજની કુંજ, વન હોજ કોસર તળાવ, 24 આસનો મહેલ, માણેક પહાડ, વનકી નહેરો, મહાનદની હવેલીઓ અને નીર સાગરના દર્શન થશે. પશ્ચિમ દિશાની અંદર જોશો તો દિવાલો દિવાલ, ફૂલબાગ, નુરબાગ, પશ્ચિમ ચોગાન અને વનકી નહેરો, ઝવેરોની નહેરો અને દધી સાગરના દર્શન થશે. ઉત્તર દિશાની અંદર તમે દ્રષ્ટિ કરશો બ્રહ્મપ્રિયાઓ તો દિવાલો દિવાલ, લાલ ચબૂતરા છે, બડાવન, મહાવન, મધુવન, પુખરાજ પહાડ અને પુખરાજ પહાડ પછી તમને વનકી નહેરો, ઝવેરોની નહેરો અને તમને મધુ સાગર, જે ઇલ્મનો સાગર છે ના તમને દર્શન થશે. ચારે ખૂણાઓની અંદર બ્રહ્મપ્રિયાઓને કહે છે કે ઈશાન ખૂણાની અંદર તમને નિસ્બતનો સાગર, જે સર્વ નિસ્બતના સાગરના દર્શન થશે. અગ્નિ ખૂણાની અંદર તમને નૂર, નીર સાગર અને એની વચ્ચે કયો સાગર આવે? નૂર, નીર, ક્ષીર, દધી સાગર, 8 સાગર ચારો દિશાની અંદર અને ચારો ખૂણાની અંદર છે. સુંદર સાથજી એટલે કહે છે કે નજરો મેં આવત હૈ ઇન ઉપર કી બેઠક, નજરો મેં આવત હૈ ઇન ઉપર કી બેઠક, देख दूर की बाता करे रंग रस उपजावे हक, नजरों में आवत है इन ऊपर की बैठक. देख दूर की बाता करे रंग रस उपजावे हक, કે તમને મધુ સાગરમાં લઈ જાઓ, તમને દધી સાગરમાં લઈ જાઓ, તમને નીર સાગરમાં લઈ જાઓ. 8 સાગરની અંદર બ્રહ્મપ્રિયાઓને ડૂબાવે છે બહારથી, અને રાજ્યના હૃદયની અંદર પણ 8 સાગર છે. મૂલ મિલાવાની અંદર ક્યારેક એવો સમય મળશે ને ત્યારે એનું પણ આપણે વર્ણન કરશું. બાતુની દ્રષ્ટિથી જોઈએ તો રાજ્ય મહારાજના હૃદયની અંદર પણ 8 સાગર છે, અને મૂલ મિલાવાની બેઠકમાં પણ 8 સાગરના દર્શન આપણને થઈ રહ્યા છે. સુંદર સાથજી, સદગુરુ મહારાજ પ્રમાણ આપી આપી અને બ્રહ્મપ્રિયાઓ સામે વર્ણન કરતા હતા. એ આજે ઇન્દ્રાવતી યાદ કરે છે કે પહેલે ફેરે હુઆ હૈ જ્યો, भी इत पिया ने किया है त्यो, सोई पिया और सोई दिन देखो तारतम के वचन. પહેલા ફેરામાં વ્રજમાં કેમ થયું કે પહેલો ફેરો વ્રજમાંથી રાસમાં લઈ ગયા, અને રાસમાં કેવી રીતે શું થયું? રાસમાં એ થયું કે ધણી અંતર ધ્યાન થયા અને ફરી પાછા પ્રગટ થયા. એમ આ સંસારની અંદર સદગુરુ મહારાજે પોતાની લીલા સમેટી લીધી, પણ ફરી પાછા ક્યાં આવ્યા? અમારી ઇન્દ્રાવતી સખીના હૃદય ધામની અંદર આવ્યા,
અને ફરી પાછો જેમ રાસમાં આયા સ્વરૂપ કર નયે સિનગાર ભજન આનંદ સુખ લીએ અપાર. કે જ્યારે વિરહ વ્યથા બ્રહ્મ પ્રિયા આકુળ વ્યાકુળ થઈ ગઈ, અંતર ધ્યાન થયા ત્યારે તડપી માછલીની જેમ. અને પછી જ્યારે રાજી મહારાજ પ્રગટ થયા, પરમધામના 5 વસ્ત્ર સ્વરૂપે પ્રગટ થયા એ પહેરીને, કે આયા સ્વરૂપ કર નયે સિનગાર, નવો વેશ ધારણ કરીને આવ્યા. જે મૂલ મિલાવાની અંદર જે સિનગાર ધારણ કર્યો છે એ સિનગાર ધારણ કરીને આવ્યા, અને બ્રહ્મપ્રિયાને આનંદનો પારાવાર નથી. એવી જ રીતે 5 શક્તિ સહિત ફરી પાછા આ જાગણી લીલાની અંદર ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર બિરાજમાન થઈ અને આ દિવ્યાતિ દિવ્ય આનંદ અત્યારે આપી રહ્યા છે વાણીના માધ્યમથી. તો સુંદર સાજી વાણી તો વાણી છે તારતમ, તો તારતમ છે તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. વાત થઈ કે સચ્ચિદાનંદ સ્વરૂપના જે એક એક લક્ષણ એટલે કે એક એક સદગુણો જાણવા હશે, મારે ને તમારે તો તારતમની અંદર બેઠક કરવી પડશે. તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ આપણે એની ઓળખાણ કરી શકશું. કારણ કે તારતમ શું છે? સ્વયં એમનું જ સ્વરૂપ છે. ખુદા કી સાહેદી ખુદાઈ દેવે, કરે બયાન હુકુમ સિર લેવે. રાજજીના તારીફ કોણ કરી શકે? સુંદર સાજી આ શબ્દ છે નથી. સંસારની અંદર અવતારો આવ્યા, પણ આ તો અવતારોના પણ અવતારી શાસ્ત્રોની અંદર આગમ વાણીની અંદર હતું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, પણ આગમી કરતા રે પુકાર, એ સત્યવાની સબો કી કરી અબ આયે કરો દીદાર. ખુદા કી સાહે ગિદ્દી ખુદા હી દેવે, કરે બયાન હુકુમ સિર લેવે. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ એની ઓળખાણ કરાવી શકે. બીજા સંસારની અંદર ગમે એટલા અવતારો થઈ ગયા, પરમાત્માના ગુણગાન ગાયા, પણ એની તારીફ એ ન કરી શક્યા, એનું વર્ણન ન કરી શક્યા. એટલું જ કીધું કે આવશે આવશે. પણ કોણ આવ્યા? નિષ્કલંક બુદ્ધા અવતાર આ સંસારની અંદર. અને અત્યારે પણ હજુ સંસાર રાહ જોઈ રહ્યો છે કે કલ્કી ભગવાન આવશે, કલ્કી ભગવાન આવશે. પણ એ સુંદર સાતજી આપણી વાણીની અંદર શ્રીમદ ભાગવતની અંદર પણ કહી દીધું છે કે સંભલ ગ્રામ મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ ભવને વિષ્ણુયશઃ કલ્કિઃ પ્રાદુર્ભવિષ્યતિ. કલ્કિઃ પ્રાદુર્ભવિષ્યતિ. અશ્વમાસુ ગમારુહ્ય દેવદત્તમ જગત્પતિઃ અસિનામાસુ દમન મશ્ચૈશ્વર્ય પ્રણાન્વિતઃ. કે આવી ગયા છે આ સંસારની અંદર, પણ એ બાતોની વાણી, એ જે સદગુરુની સંતોની વાણી છે ને, એ પરોક્ષવાદી છે. કબીર સાહેબની વાણી ઉલટમાસી છે. અને હમારા ધની, હમારા મહેબૂબ, હમારા પ્રાણનાથની વાણી કેવી છે? બાતુની છે. એ સ્વયં પોતે જ ખોલશે, બીજા કોઈથી ખુલાશે નહીં, કોઈ નહીં ખોલી શકે. એટલે જ કીધું, જ્યારે રાજજી મહારાજે દર્શન આપ્યા ત્યારે શું કીધું સદગુરુને? કે ભાગવત કાગજ તુમ્હારા, तुम्ही से खुले कलाम और कोई न खोल सके, એ જો ખલક આમ. તમારા સિવાય આ ગુઢાર્થ કોઈ નહીં ખોલી શકે, એ તમે જ ખોલી શકશો. તો અત્યારે સદગુરુ મહારાજ સ્વયં આ વાણીની અંદરથી અમૃતનું પાન કરાવી એક એક બુંદ પીવડાવી અને બ્રહ્મ પ્રિયાઓને પરિપક્વ બનાવી રહ્યા છે આ સંસારમાં. સુંદર સાહજી સમય ઘડિયાળ બંધ કરી અને કાલે બેસવું છે, ચાલ્યા જ રાખે.
ચાલ્યા જ રાખે, એનું કામ એ કરે, આપણું કામ આપણે કરવાનું છે. આપણને એટલી ખબર પડવી જોઈએ કે ચર્ચા આપણે અમૃતની એક બૂંદ પીવા બેઠા તો અડધી કલાક તો આપણી સાર્થક થઈ ગઈ, પણ કાલે ફરી પાછી અડધી કલાક એટલે કે 35 કલાક અમૃતની બૂંદ લેવા માટે આપણે કેટલા લાલાયિત રહીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. મળશું આવતીકાલે. આજે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત મસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.